હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. અમે બપોર પડી ગઈ છે ને જમી લીધું છે. વાયરમાં પછી શું પરી પરી ઘાસ પડી પરી પરી ઘાસ પડી અને પવન એકદમ મસ્ત મસ્ત આવી રહ્યો છે રોજના જેમ. એનું કામ કરવાનું નહીં હોતું, આપણે એક ટાઈમ કંટાળી જઈશું પણ એટમોસ્ફિયર એનું કામ નહીં મૂકે. આખો દિવસ અંદર એસીમાં બે ને બહાર લોબીમાં લાગી રહી છે ગરમી જોરદારની. પિમ્પલો બહુ જ આવી ગયા છે ફેસ પર. ક્યાં તો सकते गाइस. પાયલ વાત કરે છે એની ફ્રેન્ડ જોડે. ફ્રેન્ડ અને બધા ખવડાસ પડી ગાઈસ. સ્ટેટસ પડી રાસબરીનો ટેસ્ટ કેવો હોય? ખાટો 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 બહુ ખાટો 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 ટેસ્ટ. જે પેલી મરૂન વાળી આવે ને એ બધી લાલ વાળી હોય ને એ થોડી ખાટી લાગે. ખાટી ખાટી રાસબરી કોઈને ખાવી હોય તો કહેજો. પાયલ જોડે પડી કોની હતી પાયલ? રાસબરી હતી કોની? હું લઈ નહીં. તું લઈ નહીં તો ક્યાં ભરીને લાવી હતી? મને તો બતાઈ નહીં બોલા. એકલી એકલી રાસ બરો ખાઈ એકલી એકલી. શરમ વગરની માણસ છે, શરમ વગરની. એકલા એકલા ખાય ને એના ગાલ પચોરિયા થાય. પાયલ गाल पचोरिया वही गया तेरे को. કેરીઓ એ ફોલિયોનું ઘર કરી લીધું છે. કેરી ખાવાની તો બહુ મજા આવે. ખાતા તો મસ્ત મસ્ત ખાઈ લઈએ છીએ. પછી બહુ બધા ફોલ્લા કરી દે છે કેરી બેન. સાહિલ એન્ડ ફ્રેન્ડ્સ નીકળી ગયા હતા પાવાગઢ જવા. બપોરે 12 વાગે નીકળ્યા હતા પણ તડકો હતો નહીં. એટમોસ્ફિયર થોડું સારું એવું હતું એટલે બપોર ફીલ થતી નથી. એન્ડ પાવાગઢ ચડવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. ના ભાઈ ના પાવાગઢ નવું બનવું પછી પહેલી વાર ગયા હતા સાહિલ. મેં તો હજી જોયું જ નથી. આ છે નવા રસ્તા ના તો ત્યાંનો મસ્ત એટમોસ્ફિયર. પહેલાના ઝીપડા હજી ચાલે. લોકો ઝીપડામાં બેસીને જતા હતા પહેલાં. આવા તો ગાડીઓ લઈને જાય છે. જ્યાં રસ્તા મળે ત્યાં ફોટો પાડવા ઊભું થઈ જવાનું. અમદાવાદીઓનો એક નિયમ, પહેલાં ફોટો પછી ફરવાનું. ઓનલી ને ઓનલી ગ્રીનરી દેખાય છે આખા વિડીયોમાં, આખા લોકેશનમાં. ને આ થોડા નજીક પહોંચી ગયા હતા આપણા મંદિરના ને અહીંયાથી મંદિર દેખાતું હતું. હજી કામકાજ થોડું ચાલુ છે એટલે ક્રેનને બધું લગાવેલું હતું. અને આ છે પાવાગઢની રોપવે. ઊંચી સીધી. સાહિલ લોકો પણ રોપવેમાં બેસીને જ ગયા હતા અને ફાઇનલી રોપવેમાં આવી ગયા હતા.
ઉપરથી ઉતરીને અહીંયા પગથિયા ચાલુ થાય છે, જ્યાં તમારે 400-500 રાઉન્ડ પગથિયા છે ચડવાના રોપવે બતાવીને. ચાલતા ચાલતા આપણે દૂધિયા તળાવ જોડે પહોંચી ગયા હતા. આ લોકો મસ્ત થોડું ઘણું પાણી હતું ને ઠંડો ઠંડો પવન હતો. અહીંયા ઉપરથી આખું દૂધિયું તળાવ મસ્ત દેખાતું હતું ને મસ્ત વ્યૂ હતા ઉપરથી બધા. ઉપર પહોંચી ગયા હતા ને મંદિરમાં ફાઇનલી. નવું મંદિર બહુ જ મસ્ત બનાવ્યું છે ને માતાજીની ધજા મોટી મસ્ત લહેરાતી હતી ફૂલ પવનમાં.